મારું મંદિર हमारा ड्राइवर जो है हिरेन भाई सेठ हमारा ड्राइवर लो साफ कर भाई बहुत सही है बस थैंक यू मोटा भाई जी आवा में 10 रुपया आपने सारा साफ કરી કે બહુ મસ્ત સાફ કર્યું થેન્ક યુ આભાર તમારો તો ગાઈઝ રવિવારના દિવસે અમે છે ને ચોટીલા ગયા બરોબર એના પછી બીજી બે જગ્યાએ પણ ગયા હતા બરોબર હવે ત્રણે જગ્યાનો વ્લોગ લેવા જઈએ ને તો બહુ મોટો લાંબો વિડીયો થઈ જતો હતો એટલે અમે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી દીધો છે જે અલગ અલગ દિવસે મૂકવાના છીએ હવે એ ત્રણે જગ્યાએ અમે એક જ દિવસે ગયા હતા બરોબર તો અત્યારનો આ બીજો વિડીયો અત્યારે ચાલુ કરીએ છીએ બરોબર તો આગળ વ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં તો ગાઈઝ અત્યારે અમે ચોટીલાથી દર્શન કરીને આવ્યા અને હવે જઈએ છીએ બહુચરાજી માના દર્શન કરવા પૂનમ ભરવા તો ગાઈઝ મારા ભાઈબંધો ગૌતમ પાર બે આવ્યો ને એ ડ્રાઇવિંગ કરે અને અત્યારે અમે સુરેન્દ્રનગર છીએ સુરેન્દ્રનગર છે ને ભાઈ આ તો સુરેન્દ્રનગર છીએ અને અહીંયાથી બહુચરાજી 100 કિલોમીટર જેટલું થાય સુરેન્દ્રનગરનું બજાર ગાઈઝ અને આપણે બધા હુઈ રહ્યા અને સમય હતા ચેલો વાગે બધા ચેલા વાગે 7 વાગી ગયા તો અત્યારે ગાઈ 7 વાગ્યા સવારના અને થોડું બહુ અંધારા જેવું તો આજે પૂનમ તો ચોટીલા આપણે પૂનમ ભરીને આવ્યા અને અત્યારે જઈએ છીએ બહુચરાજી ત્યાં બી આપણે માના દર્શન કરીશું તો બને રહેજો આપણા વ્લોગમાં ગાઈઝ સુરેન્દ્રનગરથી અમે બહુચરાજી જતા હતા અને રસ્તામાં એક ભાઈબંધ રહ્યા આપણા હિરેનભાઈનો તો પહેલા એને મળતા જઈએ આપણા હિરેનનો ભાઈબંધ એટલે આપણો ભાઈબંધ કેવું હિરેનનો ભાઈબંધ હજુ ઉઠે જ છે એટલે આપણો ભાઈબંધ અંદર બોલાવા અલે હા તારી ગાઈસ આપણા સુરેન્દ્રનગરમાં એક ભાઈબંધના ઘેર આવ્યા હતા પહેલા નોમ દીધું ત્યાં ખબર ના પડી પણ જ્યારે શકલ ઉપર કે ત્યારે ખબર પડી કે અરે યાર આ તો આપણો ભાઈબંધ જ છે આપણે ગૌતમ આવી ગયો અને અહીંયા બે આટલા જોઈને ઊંઘવાનું થઈ જાય બાકી રાત ઊંઘ્યા નહીં પણ ઊંઘવાનું મન થાય ને આપણે સુરેન્દ્રનગરમાં ભાઈબંધના મળી લીધું અને અહીંયાથી આપણે હવે જઈએ મલિયારામ ભાયા કીધું તાં ખબર પનો કરતો તો પણ તું પણાવા કીધું ને તાને ખબર પડી યાર ખબર પડી હતી જતા રે ગાઈસ ભાઈબંધના ઘરેથી આપણે ચા પાણી કરી નીકળી ગયા તમે ઓખો જોઈએ કારણ કે આજે આખી રાત ઊંઘ્યા જ નહીં ગાઈસ ખાલી 2 લોકો હુઈ ગયા હતા ખાલી એકદમ રગરા જેવી હતી મારા ભાઈ આમ આખી દૂધની બનાવેલી ઈચ્છા હતી મસ્ત હતી આમ મજા આવી એકદમ સવાર પડી ગયા 106 કિલોમીટર હવે ચાલીને બેસી જાવ ચા પી લીધી ને ચા પી લીધી હવે જઈએ તમે સુરેન્દ્રનગર થી બહુચરાજી તરફ જઈએ અને સાઈડ નો વ્યૂ જોવો ગાઈસ એકદમ ગામડાનું આપણે રાજે લીધી બસની ટિકિટ મળી બાજી વાળી સીટ મને આઈ તારી યાદ સોંગ વાપરતા આયા પણ આધાર બંધ થઈ ગયા બળી ગયો છે વાયર બળી ગઈ યાર તો અત્યારે રિપેરિંગ નું કામ ચાલુ આ સાઈડ માં ગાડી ઉભી રાખી અને ગીતો વગર તો આપણે ગાઈસ આના ચાલુ તો કરવી જ પડે કારણ કે ગીતો વગર આપણે ટ્રાવેલિંગ માં મજા નહીં આવતી આ બધાને એવું કેવું ગૌતમ તારા વાયર બળી ગયો વાયર કો કરીએ પેલા
બહુ થોડો ભરી ગયો તો અને હરખું કરી ફરીથી બીજી પટ્ટી મારે ચાલુ થઈ ગઈ હા તો ટીવી ચાલુ થઈ ગઈ વગાડા ભૂલાજી ગીતો હવે ઝાકળ પડી ગયા એટલે આવું થઈ ગયું ગાઈસ ફાઇનલી ચાલુ થઈ ગયો ગીતો વાગવાનું તો ગાઈસ અહીંયાથી બહુચરાજી 35 કિલોમીટર બાકી है नहीं અમે ઊભા ગાડી પાર્કિંગ કરી દીધી લ્યા અહીંયા નાસ્તો કરવા ઊભા અહીંયાથી બહુચરાજી 35 કિલોમીટર જ બાકી है એટલે હવે થોડાક ટૂંક સમયમાં પહોંચી જઈએ ઉલા ઉઠા ઉકર કલ્લી વાળા ભેના ચાબા નહીં પી ગરમ થઈ ગયો નાસ્તો કરવા સેવ ખમણી છે ને સેવ ખમણી કરો 3 ડીશ નાસ્તો કરવા ઉભા રહ્યા અહીંયા ફુલાજી સેવ ખમણી રહી અને ખમણી અને ગોઠવી આવી ગયા અને મરચા આપી દે ભાઈ નાના ગાય વટ્યા નવ જગ્યામાં બધું આવી ગયો સેવ કંપની હા ભાઈ બનો નાસ્તો કરા નાસ્તાને એવું આપી દઈએ નાસ્તો ને એવું કરી દીધું તો જઈએ બહુચરાજી જગ્યાએ ટ્રાફિક અને અમે બહુચરાજી પહોંચી ગયા ભાઈબંધો બધા આવી ગયા ગાડી પેકિંગ કરી દીધી અને હવે જઈએ દર્શન કરવા ગાઈસ અમે દર્શન કરવા જઈએ યાર આજે પૂનમ ને એટલે બધી જગ્યાએ ભીડ તો રહેવાની गाइस फाइनली हमें बहूचराजी पहुंची ગયા માના દર્શન એવું કરી દઈએ એ પૂનમ હતો ગાઈસ આ સાઈડ મંદિરનું કામ ચાલુ દર્શન એવું કરી દઈએ આપણે તો ગાઈસ આપણા બહુચરાજીના મંદિરના અંદર દર્શન કરી રહ્યા અંદર વિડીયોને એવું અલાઉડ નથી અને દર્શન કર્યા તો જઈએ ગાઈસ આજે બહુચરાજીના મંદિરે દર્શન કર્યા કેમ કે જ્યારે હું બહુ નાનો હતો ને ત્યારે મંદિરે આવ્યો હતો આજે ફરીથી મોકો મળ્યો માના દર્શન કરવાનો દર્શન એવું કરી દીધું ગાઈસ દર્શન એવું કરી દીધું જઈએ પાછા ગાડી તરફ તો ગાઈસ અત્યારે અમે બહુચરાજીથી દર્શન કરી દીધા અને અત્યારે અમે જઈએ સંકલ્પપુર નહીં સંકલ્પપુર જ જવાનું ને આપણે મારા કશું નહીં પણ મારા જવાબ આલો મુશ્કેલ છે સંકલ્પપુર દર્શન કરવા તો ગાઈસ આજનો દિવસ આજ બહુ મસ્ત કેમ કે આજે આપણે બધી જગ્યાએ દર્શન કરવાના
તો અત્યારે આપણે સંખલપુર આવી ગયા બહુચરમાના મંદિરે. આપણે બહુચરમાનું મંદિર સંખલપુર. આપણે બહુચરાજી દર્શન કરીને અને અહીંયા બી આપણે દર્શન એવું કરી લઈએ. અત્યારે આપણે મંદિરના પરિસરમાં ઉભા હતા. ગાઈઝ આપણે દર્શન એવું કરી દીધું. તો જઈએ હવે લીંબુ સોડા સાસને બોલે તો વિચાર મારો લીંબુ સોડા પી લઈએ. લીંબુ સોડા બનાવની યાર સંકલ્પુરમાં આપણે આવી ગયા અને મસ્ત મસાલાવાળી છાશ બનાવી દીધી. એક મેહુલે લઈ લીધી અને એક ગૌતમે લઈ લીધી. બધા ટેસ્ટ કરીને બતાય કેવી ખતરનાક ખતરનાક હે ને. લીંબુ સોડા બનાવો આપણે. લીંબુ સોડા આપણે લીંબુ સોડા આવી જઈએ આપણે પી લઈએ. આપણો ભાઈબંધ છાશ પી ગયો. તો ગાઈઝ અત્યારે આપણે સંકલ્પુરથી એ દર્શન કરી દીધા હા અને અત્યારે જઈએ હવે કાહવા. તો ગાઈઝ આપણે ફાઇનલી કાહવા પહોંચી ગયા. ફરીથી ગાડી પાર્કિંગ કરી દઈએ અને દર્શન કરવા જઈએ અમે મંદિર. અત્યારે આપણે કાહવા મંદિરે પહોંચી ગયા ગોગા મહારાજના દર્શન કરવા. આજે પૂનમમાં તો આપણે પૂનમ ભરવા આવ્યા કાહવા. ગાડી આ સાઈડ પાર્કિંગ કરી દીધી જઈએ મંદિર તરફ. તો ગાઈઝ અત્યારે અમે ચોટીલા બહુચરાજી અને અત્યારે કાહવા પૂનમ ભરવા આવીએ. તો ગાઈઝ આજે વરાની બીજી પૂનમ અને આપણે કાહવા દર્શન કરવા આવ્યા પૂનમ ભરવા આવ્યા. તો અત્યારે દર્શનને એવું મસ્ત કરી લીધું. તો ગાઈઝ દર્શન એવું કરી લીધું. તો હવે બધા બંને એમ ઘેર તરફ નીકળીએ. આપણે છેલ્લું સ્થાન હતું અહીંયાથી આપણે હવે સીધા ઘેર જવાના. તો ગાઈ દર્શન કરી લીધા અને હવે અત્યારે ઘેર તરફ જઈએ. આ સાઈડ બજાર જેવું થોડું ભરાયું આજે પૂનમ હતો. કાહવા આપણે દર્શનને એવું કરી દીધું અને હવે જઈએ ઘેર તરફ. ગાડીને એવું લઈને ચાલુ કરી દીધું. ફાઇનલી અમે નભોઈ સર્કલે પહોંચી ગયા હતા અને આપણા બધા ભાઈબંધો પકોડી ખાવા ઉભા રહ્યા. ઉલા પકોડી પકોડી તો આપણે જમની પ્લસ કરજો. થેન્ક યુ ભાઈ મસાલો કરવા માટે. જઈએ પકોડી ખાઈએ. તો ગાઈસ બધા પકોડી ખાઈ રહ્યા ને આપણા
કલીવાળો ભાઈ હજુ પકોડી ખાવા ઉભો આવ્યો, હજુ ખાય આવો. તો ગાઈસ તમે જોઈ શકો કે આપણા નભોઈ સર્કલે પહોંચી ગયા અને અહીંયાથી ઘર થોડુંક જ તો બીજી વાર મળશું ભાઈઓ ચોક ફરવા જશું તાને કેવી રીતે અમારા બ્લોગમાં મજા આવી ને અમને. ગાઈસ આ બધોને હવે અહીંયા ઉતારી દીધા. તો મળીએ ગૌતમ, મળીએ હવે એમ જય માતાજી. હવે જય માતાજી. મળીએ બીજા વ્લોગમાં. હા ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. જય મા જોગની. ભાઈબંધોને ઉતારી દીધા અને આપણો ભાઈબંધ હિરેન એ બી હવે એના ઘેર જશે અને આપણે બી આપણા ઘરે જઈશું. તો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. I don't really